નમસ્કાર. ક્યારે એવું બને કે ગુસ્સો એ પ્રેમની સૌથી ઊંડી અભિવ્યક્તિ હોય? આજે આપણે 18મી સદીની એક એવી જ અદ્ભુત ગુજરાતી કવિતા શ્યામ રંગ સમીપે વિશે વાત કરવાના છીએ. અને એ કવિતા આ જટિલ પ્રશ્નનો ખૂબ જ સુંદર રીતે જવાબ આપે છે. આ સવાલ જ આખી કવિતાના કેન્દ્રમાં છે. કોઈ વ્યક્તિ જેને ખૂબ જ પ્રેમ કરતી હોય એનાથી જ દૂર રહેવાની પ્રતિજ્ઞા કેમ લે? આ જે વિરોધાભાસ છે ને, એ જ આખી કવિતાને એકદમ ભાવનાત્મક ઊંડાણ આપે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં આપણે કવિનો પરિચય મેળવીશું અને પછી એ મુખ્ય વિચારને સમજીશું જે આખી રચનાને સમજવાની ચાવી છે. આ કવિતાના રચયિતા છે કવિ દયારામ. એ ભક્ત કવિ તરીકે બહુ જ પ્રખ્યાત છે. એમની રચનાઓ અને ખાસ કરીને એમની ગરબીઓ જટિલમાં જટિલ લાગણીઓને પણ એકદમ સરળ અને મીઠી ભાષામાં રજૂ કરવા માટે જાણીતી છે. અને આ જ વાત આપણે આ કવિતામાં પણ બરાબર જોઈશું. હવે જુઓ, આખી કવિતાને સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે: કૃત્રિમ રોષ, એટલે કે બનાવટી ગુસ્સો. ગોપી જે કંઈ પણ કહે છે, જે કંઈ પણ કરે છે, એ બધું આ બનાવટી ગુસ્સાના દૃષ્ટિકોણથી જ સમજવું પડશે. હકીકતમાં તો આ ગુસ્સો એના ઊંડા પ્રેમનું જ એક સ્વરૂપ છે. તો ચાલો હવે એ જોરદાર પ્રતિજ્ઞા પર આવીએ જ્યાંથી આખી કથાની શરૂઆત થાય છે. કાવ્યની શરૂઆત જ ગોપીની આ શક્તિશાળી પ્રતિજ્ઞાથી થાય છે: મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ. બસ આ એક જ લાઈન આખી કવિતાનો પાયો છે. આ કવિતાનું આખું સૌંદર્ય છે ને, એ શ્યામ શબ્દના બે અર્થમાં છુપાયેલું છે. ગોપીની પ્રતિજ્ઞા ફક્ત કાળા રંગની વિરુદ્ધ નથી, પણ એ એના પ્રિયતમ કૃષ્ણની વિરુદ્ધ પણ છે. અને આ જ તો કવિતાનું હાર્દ છે. ગોપીનો જે તર્ક છે ને, એ અહીંયા બુદ્ધિનો નહીં પણ ભાવનાનો છે. એ કહે છે, જેમાં કાળાશ તે તું સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. એનું હૃદય એટલું દુભાયું છે કે એને હવે કૃષ્ણના શ્યામ રંગનું કપટ દુનિયાની દરેક શ્યામ વસ્તુમાં દેખાઈ રહ્યું છે. તો કાળા રંગ વગરની દુનિયા કેવી હોય? ચાલો જોઈએ કે ગોપીની આ પ્રતિજ્ઞા ક્યાં ક્યાં સુધી જાય છે. જુઓ, સૌથી પહેલી અસર એના પોતાના શૃંગાર પર થાય છે. એ કહે છે, કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાઉં. હવે આ પ્રતિજ્ઞા પ્રકૃતિ સુધી પહોંચી જાય છે. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવવું. એટલે કે જે કોયલનો મીઠો ટહુકો કે કાગવાણીના શુકન, જે સામાન્ય રીતે શુભ મનાય છે, એ બધું જ હવે એના માટે ત્યાગવા જેવું છે. વાત હવે એનાથી પણ આગળ વધે છે, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વની વસ્તુઓ સુધી, જેમ કે નીલા રંગના વસ્ત્રો કે પછી પવિત્ર જમના નદી. નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નીરમાં ન નાહું. આ બતાવે છે કે એની પ્રતિજ્ઞા હવે કેટલી અશક્ય બનતી જાય છે. અને છેલ્લે તો આ ત્યાગની યાદી ક્યાં સુધી પહોંચે છે? કિંમતી રત્નો, આકાશના વાદળો અને જે ખોરાક ખાય છે ત્યાં સુધી. મરકટમણી ને મેઘદ્રષ્ટ ન જોવા, જાંબુવંત્યાક ન ખાવું. પણ આ એક બહુ મોટો સવાલ છે. આટલું બધું ત્યાગ કર્યા પછી શું ગોપીનું મન ખરેખર એની પ્રતિજ્ઞા પર ટકી શકશે? આ જ સવાલ આપણને કવિતાના અંત તરફ લઈ જાય છે. અને અહીં જ આપણે કવિતાના સૌથી અદ્ભુત ભાગ પર આવીએ છીએ, જ્યાં ગોપીનું હૃદય આખરે સાચું શું છે એ કબૂલી લે છે. અને આ છે કવિતાનો ક્લાઇમેક્સ. પેલો જે બહારની પ્રતિજ્ઞા અને અંદરના સત્ય વચ્ચેનો સંઘર્ષ ચાલતો હતો ને, એ અહીં પૂરો થાય છે. ગોપી કબૂલ કરે છે કે દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મન કહે જે પલક ના નિભાવો. મતલબ, ભલે મોઢેથી તો નિયમ લઈ લીધો, પણ મારું મન તો કહે છે કે આ નિયમ એક ક્ષણ પણ નિભાવી શકાશે નહીં. આ આંતરિક સંઘર્ષને અહીં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એક બાજુ મુખથી લીધેલી કઠોર પ્રતિજ્ઞા છે અને બીજી બાજુ હૃદયનું સત્ય છે, જે કહે છે કે કૃષ્ણ વગર તો એક પળ પણ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.